વાપી પોલીસ પર ઉઠ્યા સવાલ। ફરિયાદી દ્વારા આરોપીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરવાના થયા આક્ષેપો। વાપીના માજી નગર સેવક દ્વારા વાપી માછીવાડમાં પૂર્ણ ગાયકવાડ પરિવારને મારવામાં આવ્યો। રાજેશ ગાયકવાડ, ભાવેશ ગાયકવાડ અને એમના પરિવારના મહિલાને પણ વાપીના માજી નગર સેવક ચેતન ધનસુખ કહાર અને ભૂપેન ધનસુખ કહાર અને એમના કામદારો દ્વારા બેરહેમીથી મારવામાં આવ્યા। જેમાં વાપી મચ્છી માર્કેટમાં વચમાં સામાન હટાવવા બાબતે સામાન્ય વાતમાં ચેતન ધનસુખ કહાર અને ભૂપેન ધનસુખ કહાર અને એમના કામદારો દ્વારા બીભત્સ ગાળો આપી મારવામાં આવ્યો હતો। જેમાં ભોગ બનનાર અને ફરિયાદીઓ દ્વારા વાપી પોલીસ સ્ટેશનમાં અને વલસાડ એસપી સાહેબને પણ અરજી અને રજૂઆત કર્યા છતાં માજીનગર સેવક હોવાના કારણે હજુ સુધી વાપી પોલીસ દ્વારા અને એસપી દ્વારા આરોપીઓ ચેતન ધનસુખ કહાર અને ભૂપેન ધનસુખ કહાર અને એમના કામદારો પર ફરિયાદ દાખલ નહીં કરાયા હોવાના આક્ષેપો ભોગ બનનાર દ્વારા કરવામાં આવ્યા છે। જેમાં ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે વાપી પોલીસ પર આક્ષેપો કરતા રહીશું। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। તમારું નામ? રાજેશ પ્રતાપરાવ ગાયકવાડ। કઈ જગ્યાએ રહેવાનું? રહેવાનું વાપી મચ્છી માર્કેટ। શું થયું તમારી સાથે ઘટના? એ પેટી બારામાં મગજમારી થઈ છે સાહેબ। એટલે કઈ જગ્યાએ ઘટના? માર્કેટમાં જ થઈ, મચ્છી માર્કેટમાં જ। વાપી કોણ કોણ હતો મારવામાં? મારવામાં ચેતન કહાર ને ભૂપેન કહાર ને એના બે માણસો। તો તમે પોલીસ કાર્યવાહી કઈ કરી? ના, પોલીસમાં અરજી આપી છે અમે ને પોલીસ એવું છે ભૂતપૂર્વ કોર્પોરેટર હતો એટલે એવું છે કે એનું વધારે દોડી ચાલે છે એમ ને પોલીસવાળાએ કોઈ કામ કર્યું નથી હજી તક। અમે અરજી ત્યાં બી આપી ને વલસાડમાં બી આપી, એસપીને બી આપી। અત્યારે તમારી તબિયત કેવી છે? કઈ જગ્યાએ સારવાર લીધી? અમે અમને મારે 8 ટાંકા આવેલા છે ને પછાડની ફાસલી ક્રેક છે। તમે શું ઈચ્છો છો? નહીં, મને ન્યાય જોઈએ। તો એ લોકોએ પકડાયા કે નહીં? ના, નથી પકડાયા। પોલીસ હજુ બી કંઈ કામ કર્યું જ નથી પોલીસે। પોલીસ